સુરતમાં ભાજપ યુવા કાર્યકરની હત્યાથી ચકચાર મચી જવા પામી રહી છે। સુરતમાં ડિંડોલી વોર્ડના યુવા મોરચાના ઉપપ્રમુખની હત્યા। જય દલાલ જે છે એમનું મરણ થાય છે એપલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન। હત્યા કરવાનું કારણ શું હતું? હત્યા કરવાનું કારણ અત્યારે એવું જણાય આવેલ છે કે 3 મહિના પહેલા મરણ જણ અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયેલ હતો। કયા બાબતનું થયું ખબર? એ અંગે તપાસ ચાલુ છે અત્યારે। આરોપીઓ કોઈ પાર્ટી સાથે સંકળાયેલા હોય એવી વાત છે ખરી? એ અંગે અત્યારે તપાસ ચાલુ છે। આરોપીઓ પર કોઈ ગુનાહિત ઇતિહાસનો? કિશન સોમાભાઈ પરમાર છે એમની માર્ચમાં પાસા કરવામાં આવેલી હતી। સર, આરોપીઓ જે મૃતક છે એ માતાબેન ભાજપ પાર્ટી સાથે સંકળાયેલી છે એ વિશે કોઈ માહિતી ખરી? એ અંગે અત્યારે તપાસ ચાલુ છે અને જે મૃતક છે તે પણ કોઈ કાર્યકર્તા છે કે કોઈ પાર્ટી સાથે? એ પણ તપાસ ચાલુ છે અત્યારે। આરોપીઓને કેટલા સમય પકડી લેવામાં આવશે? આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે અત્યારે। હા હા અત્યારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે। કેટલા ગામ આવ્યા હતા? એ અંગે હજી તપાસ ચાલુ છે। શોર્ટ એટલે તમે આ મારી પાસે હાથ છે આવ્યો ને પૂછી જોજો તમારે જો ડિટેલ છાપવું હોય ને। કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી। એટલે અડધા નામ જ ખુલ્લા છે, નથી આખું કઈ ખુલ્લું। અમે સવારના નામ જ મથીએ છીએ। આ તો પૂછતા હતા એટલે અમે કીધું મિલિંદ કોળી। એમાં કઈ છે જ નહીં મેટર, એ રહેવા દે, મેટરમાં કઈ છે જ નહીં તો હું હવે 300